સૌરાષ્ટ્ર સહિતના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો છે અને પ્રગતિશીલ ખેડૂતો અલગ અલગ રીતે પરંપરાગત ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે। ધારી ખાંભા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા ખેડૂતો હળદરનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે। હળદરમાં બે પ્રકારની હળદર હોય છે, એક આંબા હળદર અને એક પીળી હળદર। આંબા હળદરનો કોસ્મેટિક તેમજ વિવિધ મસાલામાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે। ગામ મારું જળજોડી, તાલુકો ધારી, અને હળદરનું વાવેતર કરું છું 5 વર્ષ, 5 થી 6। કેટલા વીઘા જમીન છે દાદા? મારી પાસે 10 વીઘા। બીજું શું વાવેતર કરો છો? માંડવી। હળદરનું 5 વર્ષથી વાવેતર કરો છો, કેટલા વીઘાનું વાવેતર કરો? વીઘાનું, 2 વીઘાનું, 2-2.5 વીઘાનું છે। 1 વીઘે કેટલું ઉત્પાદન હળદરનું આવે? આમાં તો બજાર ઉપર આધાર હોય। નહીં, ઉત્પાદન કેટલા વીઘા છે? 1 વીઘે કેટલા રૂપિયા? હા, 300-350 મણ થાય। અને મણનો શું ભાવ હોય? માર્કેટ ઉપર આધાર હોય। એટલે આમ કેટલો કોઈ અંદાજિત? 1200, 1000, 1200। શું શું તમે માવજત કરો ને કેવી રીતે કરો છો આખું? દેશી ખાતર નાખી છે અને વાવેતર કરી દઈએ છીએ। કેટલા સમય તૈયાર થઈ જાય હળદર? 5 મહિના, 5.5 જેવું થઈ જાય। ને ક્યાંનું વેચાણ કરો તમે? અમરેલી। ખેડૂત દર વર્ષે આંબા હળદરનું વાવેતર કરે છે અને આ આંબા હળદર અલગ અલગ કોસ્મેટિક દવાઓ તેમજ લોકો અથાણામાં મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે। સાથે જ લીલવા હળદર તરીકે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં અથાણા તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે। ધારી તેમજ ખાંભા તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર વસવાટ કરતા ખેડૂતો હળદરનું હવે મોટા પ્રમાણમાં વાવેતર કરે છે। હળદરનું આગોતરું વાવેતર કરી અને વધુ સારું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે। ધારી તાલુકાના જળઝીણી ગામના ખેડૂતે છેલ્લા 5 વર્ષથી હળદર વાવવાનું શરૂ કર્યું છે। 1 વીઘે હળદરનું 350 મણ જેટલું ઉત્પાદન મળતું હોય છે, એટલે કે 2 વીઘામાંથી 600 થી 700 મણ આંબા હળદરનું ઉત્પાદન થતું હોય છે। અને આંબા હળદરનો પ્રતિ 20 કિલો એટલે કે 1 મણનો ભાવ આશરે 1000 થી 1200 રૂપિયા હોય છે, જેથી એક સિઝનમાં આંબા હળદરનું 5 થી 6 લાખ સુધીનું ઉત્પાદન મળે છે અને ખેડૂતને સારી એવી આવક મળે છે। તો સાથે જ ખેડૂત મિશ્ર પાક પણ ક્યારેક કરતા હોય છે। હળદરની સાથે મગફળી, સોયાબીન તેમજ અન્ય વર્ગનું વાવેતર કરી અને જેમાંથી પણ ઉત્પાદન મેળવતા હોય છે। ખેડૂતો આધુનિક અને પ્રગતિશીલ ખેડૂતો હવે મિશ્ર પાકથી પણ લાખો રૂપિયાની કમાણી કરતા થયા છે।